જય પશુપાલક, જય ગૌ માતા. આપણે ગયા બધા વિડીયોમાં પેટા નિયમો વિશે ચર્ચા વિચારણા કરી, એટલે તમને માહિતી આપી. હવે આપણે વાત કરીએ તો જડમૂળમાંથી જે તકલીફ છે આપણે પશુપાલકોને કાઢવી હોય તો પેટા નિયમો ફેરફાર કરવા અત્યંત અને એકદમ જરૂરી છે. એટલે પેટા નિયમો ફેરફાર કરવા માટે હવે મેં જે પ્રમાણે તમને સલાહ સૂચન આપ્યું એ પ્રમાણે દરેક પશુપાલકોને દૂધ મંડળીએ વિચારવું. હજી તમને દરેકને વિચારીને અને જે દરેક પશુપાલકોને જેમ ઠીક લાગે અને એમને યોગ્ય લાગતું હોય તો આપણે આગળ વધીશું. કારણ કે આ લડત મારી એકલાની નથી કે મારી સાથે જોડાયેલી ટીમ એકલાની નથી. આ લડત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ગણો કે ગુજરાતના તમામ પશુપાલકોની ગણો, આ દરેક લોકોની લડત છે. અને જો આ લડતમાં તમે સમયસર નહીં જાગો અને જો મોડું કરશો તો જાગશો ત્યારે તમારા હાથમાં કાંઈ નહીં આવે. પરિસ્થિતિ એટલી ખરાબ અને વિકટ થઈ જશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. કારણ કે અમે લોકોએ અંદરથી બધું ખોદીને કાઢ્યું છે અને હવે એ દરેક વસ્તુ હું તમારી સાથે શેર કરીશ કે ભાઈ આ વસ્તુ અને પરિસ્થિતિ આમ છે. એટલે જો તમે સમયસર નહીં જાગો અને સંગઠન સાથે નહીં જોડાઓ તો પરિસ્થિતિ એકદમ વિકટ આવી જશે અને સાબર ડેરીની પરિસ્થિતિ એકદમ ખરાબ, એટલે સહકારી ઝીનો જેવી પરિસ્થિતિ સાબર ડેરીની થઈ જશે. એટલે દરેક લોકોએ પોતાની આગવી સૂઝબૂઝ સાથે દરેકે વિચારવું કે ભાઈ આપણે આગળની લડત કેવી રીતે લડવી, તમે શું મદદ કરી શકો એવું છે, તમે સંગઠન સાથે જોડાઈને એના સભાસદ બનીને શું મદદ કરી શકો એવું છે, તમે તમારા ગામની દૂધ મંડળીને કઈને કેવી રીતે મદદ કરી શકાવો એમ છે. એટલે આ લડત માટે દૂધ મંડળીની પણ જરૂર છે, દૂધ મંડળીના કર્મચારીઓની પણ જરૂર છે અને આપણા દરેક પશુપાલકોની પણ જરૂર છે. એટલે દરેક લોકોએ પોતપોતાની રીતે કોઈ પણ ભોગે પોતાનાથી થતું યોગદાન આપશો તો આપણી લડતમાં આપણી જીત અવશ્ય થશે અને આપણે આપણા હકના પૈસા જે જોઈએ છે તે મેળવીને રહેશું. હવે તમને ફેરફાર થયા પછી શું થશે એની અસર એ તો મેં તમને દરેક વિડીયોમાં સમજાવી છે, પણ ટૂંકમાં તમને કહું તો ટૂંકમાં વાત એવી છે કે સાબર ડેરી દ્વારા જે 25% ભાવ ફેર એમની પ્રોડક્ટોમાં વધારીને અને દૂધનો નથી આપ્યો, એ હિસાબ પહેલાં તો સાબર ડેરી આપો આપણને. હિસાબ એટલા માટે લેવો જરૂરી છે. નફો તો ઠીક છે, હવે આપણને જે 10% કે 15% કે 20% જે આવતો હોય એ આપશે જ, પણ જે હિસાબ આપણે જોઈએ છે એમાં જે 25% પૈસા જે આ લોકોએ કંઈક કદાચ આપણે એમ નથી કહેતા કે કદાચ નફો ઓછો પણ થયો હશે ધારો કે, તો નફો જે થયો હોય એ નફાનો પણ આપણે હિસાબ જોઈને જ પૈસા લેવા છે. તમે હવે આ વર્ષે નક્કી રાખજો કે આપણો જે 25-26નો નફો જે વેચાશે એ નફો પહેલાં આપણને હિસાબ આપે, અહેવાલ નહીં. અહેવાલ તો એ દરેક મંડળીને એ પોતપોતાની રીતે મોકલાવે છે, પણ એક્ઝેક્ટલી ખર્ચો કેટલો થયો છે, ખર્ચો બરાબર કર્યો છે, ખર્ચો વ્યાજબી કર્યો છે કે નહીં, એ આપણે જોવું છે. પહેલાં ઓરિજિનલ હિસાબ જોવો છે, જે આ લોકો બિલકુલ આપવા જ તૈયાર નથી. એટલે આપણે જે નફો આપણને મળતો હોય, ભલે 10% મળે, ભલે 5% મળે કે ભલે 15% મળે, આપણને જે આપણા હકના પૈસા છે એ જ આપણે લેવા છે અને એ હિસાબ જોઈને લેવા છે. અને હું માનું છું ત્યાં સુધી આ લોકો 25% 2022 પછી, એટલે 22-23, 23-24, 24-25, હવે 25-26 તો આવશે, પણ 3 વર્ષનો 25% નફો આ લોકોએ ચૂક્યો નથી મારી દ્રષ્ટિએ. ભાઈ કેમ નથી ચૂક્યો? એ જે ભાવ ફેર, જે દૂધનો ભાવ નથી વધાર્યો અને જે દૂધની બનાવેલી વસ્તુઓના જે ભાવ વધાર્યા છે એ 25% પૈસા ક્યો ગયા? તો એનો જવાબ નથી ફેડરેશન પાસે કે નથી સાબર ડેરી પાસે. એટલે એ જવાબ આપો કાં તો હિસાબ આપો. આપણને હિસાબ આપો અને દરેક પશુપાલકોને આપણે હિસાબ જોવો છે અને હિસાબ જોયા પછી સંતોષ થાય દરેકને તો આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી કે કોઈ જ ઇસ્યુ નથી. અને જો હિસાબ નહીં બતાવ્યો તો આપણે એ પૈસા આપણા હકના છે અને એ પૈસા જવા દેવાના
નથી અને એ પૈસા માટે આપણી લડત ચાલુ રહેશે અને આપણું સંગઠન એના માટે સાબર ડેરીના તમામ હોદ્દેદારોને કોર્ટમાં પણ લઈ જશે અને એ આપણી તૈયારી છે. એટલે દરેક લોકો સાથ સહકાર આપજો અને આપણા સંગઠનના સભ્ય બનજો અને સભ્ય બન્યા પછી આપણું સંગઠન એવું મજબૂત થશે કે આ લોકોને એક જાતનો ડર રહેવો જોઈએ કે હવે આપણે ખોટું નહીં કરી શકીએ. એટલે મહેરબાની કરીને દરેક લોકો પોતાની મંડળી દ્વારા, દરેક કર્મચારીઓ, દરેક પશુપાલકો, પોતાના ગામના મંડળીના દરેક લોકો સાથ સહકાર આપો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.